નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના ગુજરાત બોર્ડ કોર્સ ગુજરાતી માધ્યમ ધોરણ 12ના ગુજરાતી પાઠ્યપુસ્તકમાંથી પ્રકરણ નંબર 10 યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ, જેના લેખક છે કવિવર ઉમાશંકર જોશી, જેમનું ઉપનામ છે વાસુકી. કુરુક્ષેત્રના મેદાનમાં થયેલા ધર્મયુદ્ધ પછી જ્યારે પાંડવો કૌરવોની અંતિમ ક્રિયાઓ કરી અને ભેગા થઈને બેઠા છે, અને એવા સમયે યુધિષ્ઠિરને આ યુદ્ધ કર્યા બાદનો જે પસ્તાવો છે, પશ્ચાતાપ છે, વિષાદ એટલે કે જે દુઃખ છે, પીડા છે, એ પીડાને લઈને એ ખૂબ જ ગમગીન છે, દુઃખી છે. બાકીના અન્ય લોકો એ યુધિષ્ઠિરને સમજાવવા માગે છે કે ભાઈ, યુદ્ધ થયા વગર રાજપાટ મેળવવું એ કોઈ કાળે શક્ય છે જ નહીં. જ્યારે રાજપાટ મેળવવું છે ત્યારે યુદ્ધ કરવું એ જરૂરી છે. તો યુદ્ધ કર્યા બાદ મળેલું રાજપાટ એને એમ ગણવામાં આવે કે ભાઈ, આ તો કોઈને મારીને આપણે મેળવેલું રાજપાટ છે, હવે રાજપાટ આપણને કેમ પચશે? તો એ વાત થોડે ઘણે અંશે યોગ્ય ગણી શકાય નહીં. તો આ વાત પાંડવોમાં યુધિષ્ઠિર સિવાયના ચારેય ભાઈઓ કૃષ્ણ, દ્રૌપદી, નારદ, વ્યાસ આ બધા સમજાવવા ઈચ્છે છે યુધિષ્ઠિરને. પરંતુ યુધિષ્ઠિર છે ધર્મરાજ છે, એ ધર્મના જ્ઞાતા છે, અને એટલા માટે એ એના વિષાદમાં, એના દુઃખમાં ડૂબેલા છે. એ પોતાના ભાઈઓને અને સૌને સમજાવતા કહે છે કે સ્વજન શોણિતે યમુના ગંગા ઉભરાવી, વન વનમાં તપમંગલ સલીલે ધોષું કલંક કરના. આ પંક્તિ સુધી આપણે બે ભાગમાં આ પાઠ ભણી ચૂક્યા છીએ. આજે આપણે ત્રીજો ભાગ લઈએ છીએ. ફરી આ પંક્તિથી જ આપણે શરૂઆત કરીએ. સ્વજન શોણિત એટલે પોતાના સ્વજનો, પોતાના પરિવારજનોના શોણિત એટલે કે લોહી, ને યમુના ગંગા એટલે કે નદીઓ ઉભરાવી. પોતાના સ્વજનોના, પોતાના પરિવારજનોના લોહી રેડ્યા, એમની મારકાટ કરી. એ બધું કર્યા બાદ હવે એનો પસ્તાવો કરવા માટે, એનો પશ્ચાતાપ કરવા માટે વન વનમાં તપમંગલ સલીલે દોષુ કલંક કરના. કર એટલે હાથ, વન વનમાં એટલે જંગલે જંગલમાં ફરતા ફરતા, વનવાસી જીવન જીવતા જીવતા, તપ મંગલ સલીલે, તપ જેવા મંગળ પાણીથી, એટલે કે સલીલ એટલે પાણી, તપ રૂપી મંગળ પવિત્ર પાણીથી આપણે આપણા હાથના આ કલંક જે લાગેલા છે, આપણા પોતાના પરિવારજનોના મૃત્યુના જે કલંક આપણા ઉપર લાગેલા છે, એ કલંકને આપણે આ તપરૂપી પવિત્ર પાણીથી આપણે ધોશું અને વનની અંદર વનવાસી જીવન જીવશું. એ સમજાવવા માગે છે. પરંતુ ભાઈઓના વિચાર કંઈક જુદા છે. અર્જુન બોલી ઉઠે છે, જુએ છે કે યુધિષ્ઠિર વાતને મૂકતા નથી. યુધિષ્ઠિરની વાત સતત, વિષાદપૂર્ણ વાત સતત રીતે ચાલુ છે. એટલે જરાક નરમ પડીને અર્જુન કહે છે યુધિષ્ઠિરને કે 12 વર્ષ વન વેઠ્યું તે ઓછું છે? હવે તો બધાને નિરાતે જંપવા દો. આજ સુધી બધાએ લડાઈથી રાજ મેળવ્યા છે, કે તમે જ એક નવાઈ કરી. નરમાઈથી પણ એકદમ કડક વાત કરે છે અર્જુન કે 12 વર્ષ સુધી આની પહેલા આપણે વન જીવન વેઠી ચૂક્યા છીએ. એ વનની અંદર આપણે 12 વર્ષ રહી ચૂક્યા છીએ. એ ખૂબ તકલીફો, મુશ્કેલીઓ આપણે ભોગવી છે. તો હવે તો રાજપાટ મળ્યું છે, હવે તો રાજ્યમાં અમને બધાને નિરાતે જીવવા દો. આજ સુધી બધા લોકોએ લડાઈ કરીને જ રાજ્ય પ્રાપ્ત કરેલું છે.
એ બધા રાજાઓએ લડાઈઓ કરીને જ રાજ્ય પ્રાપ્ત કરેલું છે. તમે એકે કંઈ નવાઈ નથી કરી કે લડાઈ કરીને રાજ્ય પ્રાપ્ત કર્યું, તો એ તમે નવીનતા કાંઈ નથી કરી. કારણ કે દરેક રાજાઓ લડાઈ બાદ જ રાજ્ય પ્રાપ્ત કરે છે. ભીમ મર્મથી, મર્મથી એટલે અહીંયા એનો અર્થ છે કટાક્ષથી. મોટા ભાઈ, હું તો મંદ બુદ્ધિ ગણાવું. મારે તમને શું કહેવાનું હોય, તમે આગળથી ચેતવ્યા હોત તો કોઈ શસ્ત્ર ઉપાડત પણ નહીં ને આ દારૂણ યુદ્ધ પણ ન થાત, લોહીના આંધણ જ મુકાત નહીં, એમાં ઉકળવાનું આપણે ભાગ્ય પણ ન આવત. અમને શી ખબર કે તમારી ક્ષમા અને શાંતિની વાતો આટલે ઊંચે પાતળી ડાળીએ જઈને પહોંચશે. ભીમ જરાક કટાક્ષથી, મર્મ એટલે અહીંયા આપણે સમજવાનું છે કટાક્ષ. એ કટાક્ષથી મોટાભાઈ યુધિષ્ઠિરને કહે છે કે મોટાભાઈ, હું તો મંદ બુદ્ધિ, હું શરીરે પહેલવાન છું ને, તાકતવર છું ને, અને તમે લોકો એવું માનો છો કે ભીમ પહેલવાન છે, તાકતવર છે, પણ એનામાં બુદ્ધિ ઓછી છે. તો હું તો મંદ બુદ્ધિ ગણાવું છું તમારા બધાની વચ્ચે. તો મારાથી તો તમને શું કહી શકાય? તમે મોટા ભાઈ છો, જ્ઞાની છો, ધર્મરાજ છો, તો મારાથી તો તમને કાંઈ ન કહી શકાય. પણ તમે પહેલેથી અમને ચેતવી દીધા હોત લડાઈ કરતા પહેલાં કે લડાઈ પછી મને આવું દુઃખ થવાનું છે, મને આવો વિષાદ ઉત્પન્ન થવાનો છે મારા મનમાં, તો અમે શસ્ત્ર ઉપાડત જ નહીં લડાઈમાં. અને જો અમે શસ્ત્ર ન ઉપાડત તો આ દારૂણ એટલે કે ભયંકર યુદ્ધ થયું છે, એ ભયંકર યુદ્ધ થાત જ નહીં, લોહીના આંધણ મુકાત જ નહીં. મતલબ લોકોની મારકાટ ન થાત, તો ખોટા કોઈના લોહી રેડાત નહીં. અહીંયા આંધણ મૂકવાનો અર્થ માત્ર લોકોનું લોહી રેડવું એવો થાય છે. નહીંતર ખરેખર આંધણ મૂકવું એટલે શું ખબર છે કે ઘરની અંદર જ્યારે કોઈ રસોઈ કરવા માટે ગરમ પાણી મૂકવામાં આવે, પછી એમાં ચોખા કે લાપસી કરતા હોય તો ઘઉં ફાડા કે જે કાંઈ નાખવાનું થતું હોય, તો એને આંધણ મૂક્યા કહેવાય. તો પહેલાં ગરમ પાણી મૂકવામાં આવે, એ ગરમ થઈ જાય એકદમ, એમાંથી વરાળ નીકળવા માંડે, ત્યાર પછી એમાં ચોખા ઓરવામાં આવે, અથવા તો લાપસી કરતા હોય તો ઘઉં ફાડા ઓરવામાં આવે, જે કાંઈ, તો એને આંધણ મૂક્યા કહેવાય. તો અહીંયા કહે છે લોહીના આંધણ થાત જ નહીં ને, લોહીના આંધણ મુકાત જ નહીં. મતલબ આવી મારકાટ ન થાત, આવી લડાઈ થાત જ નહીં. અને આ આંધણ, લોહીના મૂકેલા આંધણની અંદર આપણે ઉકળવાનું ન આવત. હવે આપણે આટલી બધી મારકાટ કરી નાખી અને હવે આપણે દુઃખ ઉત્પન્ન કરીએ ને પશ્ચાતાપ કરીએ, પસ્તાવો કરીએ, તો એનો કોઈ અર્થ સરતો નથી. અમને શું ખબર કે તમારી ક્ષમા અને શાંતિની વાતો આટલે ઊંચે પાતળી ડાળીએ જઈને પહોંચશે. તમારી ક્ષમા અને શાંતિની વાતો, કોઈ કાંઈ ખોટું કામ કરે છે, કોઈ કાંઈ અપરાધ કરે છે, તો એને ક્ષમા કરવી, શાંતિની વાતો કરવી, તો એ બધી બાબતો તમારી, એ વાતો તમારી આટલી ઊંચી ડાળીએ જઈને, મતલબ પાતળી ડાળીએ, ઊંચામાં ઊંચી ડાળી હોય અને પાતળી ડાળી હોય, એના ઉપર કાંઈ મૂકવામાં આવે તો એ ડાળી તૂટી પડે. તો અમને શું કટાક્ષ કરે છે? અમને શું ખબર કે તમારી આવી ક્ષમા અને શાંતિની વાતો આટલી ઊંચી પાતળી ડાળીએ જઈને પહોંચશે. યુધિષ્ઠિર બિલકુલ મર્મથી અસ્પૃષ્ટ રહીને, યુધિષ્ઠિર એ આ ભીમે કરેલા કટાક્ષથી એકદમ અલગ રહીને, એ કટાક્ષને ધ્યાનમાં લીધા વગર, હજી ક્યાં મોડું થયું છે? ભીમને કહે છે હજી એ ક્યાં મોડું થયું છે? ભીમ કહે શું બોલો છો મોટા ભાઈ, હવે દાવ તો ખેલાઈ ગયો. ભીમ કહે છે અરે શું તમે વાત કરો છો, ગજીએ ક્યાં મોડું થયું છે? હવે થોડું કાંઈ યુદ્ધમાં જેને મારી નહીં કંઈ પાછા આવવાના છે. હવે તો દાવ ખેલાઈ ગયો, રમત રમાઈ ગઈ, હવે કંઈ પાછું વળવાનું નથી. સમય ક્યારેય પાછો આવે છે ખરો? યુધિષ્ઠિર એમ નથી, મહાન પ્રયત્નો કર્યા પણ તે બધા હલાહલ ઘોળવામાં જ ભૂલ થઈ તો સુધારીએ. હવે જાગ્યા ત્યાંથી સવાર.
યુધિષ્ઠિરે કીધું એમ નથી, આપણે મહાન પ્રયત્નો કર્યા, આપણા લોકોની વચ્ચે શાંતિ સ્થાપવા માટેના આપણે મહાન પ્રયત્નો કર્યા, પણ એ શાંતિ સ્થાપવાને બદલે હલાહલ એટલે ભયંકર વિષ ઘોળવાના પ્રયત્નો કર્યા, સતત યુદ્ધના પ્રયત્નો કર્યા રાખ્યા અને આવું ભયંકર યુદ્ધ કર્યું. પણ હવે ભૂલ થઈ ગઈ છે, આપણાથી યુદ્ધ કરવાની જે ભૂલ થઈ ગઈ એ ભૂલને આપણે હવે સુધારીએ. કારણ કે આપણે ત્યાં કહેવત છે ને કે જાગ્યા ત્યાંથી સવાર. જાગ્યા ત્યાંથી સવારનો મતલબ છે જ્યારથી આપણને સમજાય કે આ આપણી ભૂલ થઈ ગઈ છે તો ત્યાંથી જ આપણે સુધારાની શરૂઆત કરીએ કે હવે જાગ્યા ત્યાંથી સવાર. ઘણીવાર એવું બને કે કોઈ કારણસર કોઈએ ભણવાનું એના સમયે છોડી દીધું હોય, પણ અમુક ઉંમર પછી એવું લાગે કે ભણવાની જરૂરિયાત છે, સમજાય કે ભણતર જરૂરી છે, તો એવું કરવા માટે એ સમયે જાગ્યા ત્યાંથી સવાર ત્યારે ભણવાનું ચાલુ કરવું જોઈએ. શું ફરક પડે? માણસ ગમે ત્યારે, સમગ્ર જીવન માણસ વિદ્યાર્થી જ છે. શું કામ? એટલા માટે કે સમગ્ર જીવન માણસને કંઈક ને કંઈક શીખતું રહેવું પડે છે, ત્યારે જ મનુષ્ય જીવન સાર્થક થાય છે. તો આપણે હવે જાગ્યા ત્યાંથી સવાર, હવે આપણે આપણી ભૂલને સુધારીએ ને. ભીમે કીધું ભૂલ જ ક્યાં છે? પછી મર્મમાં એટલે કટાક્ષમાં બોલે છે, અથવા તમારી વાત થાય, ભૂલમાં પણ ભૂલ જોઈ બેસો એવા તમે તો છો. દબાણથી હવે જવા દો ને, બધી લાંબી ટૂંકી ને સૌને ઠરીઠામ બેસવા વેળા આવવા દો. આજ લગી તો તમારે વાદે દમ લેવાનો પણ પૂરો વખત મળ્યો નથી. પેલા ભીમે કીધું પણ ભૂલ જ ક્યાં છે આપણી? જે લડાઈ કરી છે કૃષ્ણ ભેગા હતા, એને ખબર છે આપણે લડાઈ નહોતા ઈચ્છતા, પણ હવે દુર્યોધન લડાઈ ઈચ્છતો તો આપણે શું કરી શકીએ? તો આપણી ભૂલ જ ક્યાં છે? પછી કટાક્ષમાં બોલે છે, અરે તમારી વાત થાય, તમે તો પાછા ભૂલમાંય ભૂલ જોવો એવા છો. કેટલાક લોકો ઊંડાણથી વિચારનારા હોય, તો એના માટે એ કટાક્ષ કરે છે કે તમે તો ભૂલમાંય પાછી ભૂલ જોવો એવા છો. પછી દબાણથી કે હવે જવા દો ને બધી લાંબી ટૂંકી વાતો ભાઈ, હવે સૌને ઠરીઠામ બેસીને, એટલે શાંતિથી રહેવાનો સમય આવ્યો છે, તો એવો સમય અમને બધાને આવવા દો ને, અમે બધા શાંતિથી ઠરીઠામ થઈને નિરાંતથી રહી શકીએ, નિરાંતથી જીવી શકીએ. આજ લગી તો તમારે વાદે, એટલે આજ સુધી તો તમારા વાંકે, તમારા કારણે દમ લેવાનો, શ્વાસ લેવાનો પૂરો વખત સમય મળ્યો નથી. આજ સુધી તો તમારા વાંકે શ્વાસ લેવાનો અમને સમય નથી મળ્યો. હવે બધું પતી ગયું છે, તો હવે શાંતિથી અમને જીવવા દો ને ભાઈ. યુધિષ્ઠિર દુઃખ સાથે, એ રહ્યું રાજપાટ, તમે મજાથી ભોગવો ભાઈ. મુર્દા પર પગ મૂકી નગરજનોની દુઃખી ચીસો વચ્ચે લોહી નીકળતો મુગટ પહેરવાની હિંમત મારામાં નથી. હું તો નિર્ભય માર્ગ પકડીશ, પવનનો ગોઠિયો બની ને વનની કોતરોમાં કલેવરને કોક દાડો ફેંકી દઈશ. યુધિષ્ઠિરને આ વાતથી દુઃખ થાય છે, એટલે દુઃખ સાથે બોલે છે કે એ રહ્યું રાજપાટ, મારા વાંકે તમને મુશ્કેલી પડી હોય, મારા વાંકે તમે શાંતિથી જીવન ન જીવી શક્યા હોય, તો હવે આ રહ્યું રાજપાટ મળી ગયું છે, તમે તમારે મજાથી રાજપાટ ભોગવો ને, હું ક્યાં તમને ના પાડું છું. પણ મડદા ઉપર પગ મૂકીને, મતલબ આટલી મારકાટ કર્યા પછી મડદા ઉપર પગ મૂકી અને નગરજનોની દુઃખી ચીસોની વચ્ચે લોહી નીગળતો મુગટ, લોહીથી નીતરતો, નીગળતો એટલે લોહીથી નીતરતો મુગટ પહેરવાની હિંમત મારામાં નથી. કારણ કે યુદ્ધ થયું છે તો સામે પક્ષે જ મારકાટ થઈ છે કે સામે પક્ષે જ લોકો મર્યા છે એવું તો નથી ને. બંને પક્ષે, જીતનારા પક્ષે કે હારનારા પક્ષે, બંને પક્ષે લોકો, સૈનિકો એનું મૃત્યુ થાય છે. તો આપણા નગરની અંદર રહેતા નગરજનોમાંથી જે આપણા સૈનિકો હતા, જેનું મૃત્યુ આ યુદ્ધમાં થયું છે, જે યુદ્ધમાં શહીદ થયા છે, એવા લોકોના પરિવારની દુઃખી ચીસો સંભળાતી હોય અને એના લોહીથી નીતરતો આ મુગટ છે, તો એ રાજમુગટ પહેરવાની મારામાં હિંમત નથી.
હું એનાથી ખૂબ જ દુઃખી છું. હું તો નિર્ભય, ભય વગરનો જે માર્ગ છે એ નિર્ભય માર્ગ પકડીશ. કઈ રીતે? તો કે પવનનો ગોઠિયો બનીને. ગોઠિયો એટલે મિત્ર. પવનનો મિત્ર બની અને વનની કોતરોમાં, જેમ પવન વનની કોતરોમાં એટલે કે જંગલની ખીણોમાં, ખાઈઓમાં, પર્વતોની વચ્ચે જેમ પવન નીકળે છે, પસાર થાય છે, એવી રીતે પવનનો મિત્ર બની અને વનની ખાઈઓમાં, ખીણોમાં, પર્વતોમાં હરતા ફરતા મારા શરીરને ખૂબ જ મુશ્કેલી આપી, તકલીફ આપી, પીડા ભોગવી, તપ કરી અને ક્યારેક મારા કલેવરને એટલે મારા શરીરને હું ફેંકી દઈશ, એટલે કે મૃત્યુનું વરણ કરી લઈશ. પણ એ જંગલની અંદર, વનની અંદર વનવાસી જીવન જીવતા જીવતા હવે મને આ રાજમુકુટ પહેરવાનું કે હવે મને આ રાજપાટ ભોગવવાનું કોઈ ઈચ્છા થતી નથી. હવે સહદેવ કહે છે કે તમે જ વનવાસ દરમિયાન કહેતા હતા ને કે બાહ્ય વસ્તુઓ છોડીએ આત્મશુદ્ધિ થતી નથી. મમતા છોડી રાજ ભોગવવામાં શો બાધ છે? મોટા મોટા રાજાઓએ યુદ્ધ કર્યા છે, એટલું પણ તમે ભૂલી ગયા? સહદેવે કીધું આપણે જ્યારે 12 વર્ષ વનવાસ માર્યા ત્યારે તમે જ સમજાવતા ને કે બાહ્ય વસ્તુઓ છોડવાથી આત્મશુદ્ધિ થતી નથી. બાહ્ય વસ્તુઓ છોડવાથી આત્મશુદ્ધિ નથી થતી એટલે આત્માની શુદ્ધિ કરવી હોય તો માણસના મનમાંથી શુદ્ધતા આવવી જોઈએ. માત્ર બારેથી શારીરિક રીતે કે માત્ર વિચારોથી એટલું જ નહીં, પણ મન, હૃદય અને કર્મ વચનથી શુદ્ધિ થવી જોઈએ. આપણે ઘણી વખત ઘણા લોકો વ્યસન હોય છે અને પછી વ્યસનનો ત્યાગ કરે છે. ચાલો મેં વ્યસન છોડી દીધું છે, મેં પાન ફાકી માવો ખાવાનું છોડી દીધું. પણ એ બાહ્ય રીતે છુટકારો મેળવે છે, પણ બીજા લોકો જ્યારે ખાય છે ત્યારે અંદરથી એને ઈચ્છા થાય છે. અને અંદરથી જ્યારે ઈચ્છા થાય છે એમાંથી કેટલાક લોકો એ ઈચ્છાને દબાવી શકે છે, કાબુ કરી શકે છે, કેટલાક નથી કરી શકતા અને પાછા એ વ્યસન ચાલુ કરી દે છે. તો આત્મશુદ્ધિ કેવી રીતે થઈ? બીજાને ક્ષમા આપવાની વાત આવે છે તો મન, હૃદયથી ક્ષમા આપવી જોઈએ. ઉપરથી બોલીને કંઈ વાંધો નહીં, બરાબર ને જતું કરીએ છીએ ને ક્ષમા કરી દીધી, પણ મનની અંદર વિષ ભરાયેલું હોય તો બાહ્ય વસ્તુઓ છોડીએથી આત્મશુદ્ધિ ક્યારેય થતી નથી. એ તો મન, વચન, કર્મથી આત્મશુદ્ધિ થવી જોઈએ એવું કહે છે સહદેવ પેલાને, યુધિષ્ઠિરને, મોટા ભાઈને, કે તમે રાજપાટ છોડી દો, એનાથી તમારી આત્મશુદ્ધિ થઈ ગઈ એમ કેમ માનશો? જે થયું છે એ તો થયું જ છે. પાપ કરી નાખ્યું એ પાપ તો થયેલું જ છે, તો પછી આત્મશુદ્ધિ ક્યાંથી થઈ? માત્ર બાહ્ય વસ્તુ, રાજપાટ છોડી દીધું તો પછી એક કામ કરો ને, મમતા છોડીને એના કરતાં રાજપાટ ભોગવો ને, તો આત્મશુદ્ધિ તો થઈ કહેવાય જ નહીં ને. તો પછી આ જે એક મોહ છે, વિષાદનો મોહ, દુઃખનો મોહ છે, એને છોડી અને એના કરતાં શાંતિથી રાજ્ય ભોગવો ને, શું વાંધો છે? મોટા મોટા રાજાઓ યુદ્ધ કર્યા છે, એ તમે શું ભૂલી ગયા છો? તમે એકે નહીં, અનેક મોટા મોટા રાજાઓએ, ભગવાન કૃષ્ણએ પણ યુદ્ધો કર્યા છે, તો શું તમે એ વાત ભૂલી ગયા છો? હવે નકુલ કહે છે હું પણ એ કહેવા જતો હતો, ભગવાન મહાકાલ કરાવે તેમ આપણે કરીએ છીએ. આપણે બધા એ અજબ જાદુગરના હાથમાંના રમકડા છીએ. એ દોરી હલાવે ત્યારે આપણે કૂદવા માંડીએ ને એ ખેંચી લઈએ ત્યારે કરંડિયામાં પડ્યા રહીએ. જીવવું મરવું એ તો ભગવાનના હાથની વાત છે. નકુલ સાથે સાક્ષી પુરાવે છે, સાથ પુરાવે છે સહદેવને, યુધિષ્ઠિરને સમજાવવા માટે કે હું પણ એ જ કહેવા માંગતો હતો કે ભગવાન મહાકાલ, મહાકાલનો અર્થ અહીંયા છે ભગવાન શિવ, કારણ કે શિવ છે એ મૃત્યુના દેવતા છે.
એટલા માટે જ્યારે આપણે કોઈ મૃત્યુ પામે છે ત્યારે આપણે એમ કહી શકાય કે જીવ શિવમાં ભળી ગયો. તો કારણ કે શિવજી છે મૃત્યુના દેવ છે અને એટલા માટે જ એ સ્મશાનમાં વાસ કરે છે. એમનો નિવાસ સ્મશાનમાં છે. તો ભગવાન મહાકાલ એટલે ભગવાન શિવજી, ભગવાન મહાકાલ જેમ કરાવે એમ આપણે કરીએ છીએ ભાઈ. આપણે બધા એ અજબ અનોખા જાદુગર, એ તો બહુ મહાન જાદુગર છે. ભગવાન છે એ મહાન જાદુગર છે. તો આપણે મહાન જાદુગરના એ અનોખા જાદુગરના આપણે રમકડા છીએ. એ જેમ આપણે દોરી ચલાવશે, એ દોરી ચલાવશે એટલે આપણે કૂદવા માંડશું. ઓલા 32 પૂતળીના ખેલ કરે, જોયા છે? 32 પૂતળીના ખેલ કરે. એ ખરેખર તો અગાઉના સમયમાં એને 32 પૂતળીના ખેલ કહેતા. તો એ 32 પૂતળીના ખેલ કરાવનાર એ જાદુગર એ હાથમાં દોરીઓ બાંધી, આડું લુગડું રાખી, પોતે પાછળ રહી અને આગળની તરફ એ ઢીંગલીઓને પૂતળીઓને એ દોરીના માધ્યમથી પોતાના હાથમાં 10 આંગળામાં એની દોરીઓ બાંધી અને દોરીના માધ્યમથી આમાં આંગળા ચલાવી અને 32 પૂતળીઓને નચાવે. તો એમ આપણે પણ ભગવાન રૂપી જાદુગરના રમકડા છીએ. એ જેમ દોરીઓ પકડીને આપણને નચાવે છે એમ આપણે નાચવું પડે છે અને એમ આપણે નાચીએ છીએ. જ્યારે એ દોરી ચલાવવાનું બંધ કરી દઈએ ત્યારે આપણે કરંડીઓ એટલે ટોપલામાં આપણે પડ્યું રહેવાનું. એટલે જીવવું મરવું એ તો ભગવાનના હાથમાં છે, એ માણસના હાથમાં નથી. એ જેનું મૃત્યુ લખાયેલું છે એનું મૃત્યુ થાય જ છે. એને તમે કોઈ કાળે ન રોકી શકાય. એટલે જીવવું મરવું એ તો ભગવાનના હાથમાં છે. તો પછી આપણે એનો શોક કરવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. યુધિષ્ઠિર પણ આપણે હથિયાર બન્યા ને. ભીમ જવાબ આપે છે, કઠિયારો ઝાડ કાપે તેમાં કઠિયારાનો વાંક કે કુહાડીનો? યુધિષ્ઠિર કહે છે પણ આપણે એના હથિયાર તો બન્યા ને. હથિયાર બનવા મતલબ નિમિત્ત માત્ર બનવું. માતા પિતા પોતાના સંતાનોને ભણાવે, ગણાવે, આગળ વધારે, ખવડાવે, પીવડાવે, એનું પાલન પોષણ કરે, એને મોટા કરે. ભલે ઈશ્વરે દરેક સંતાનનું કિસ્મત ભાગ્ય લખેલું છે અને એના ભાગ્યમાં જે મળે છે એ એના ભાગ્યમાં જે લખાયેલું છે એ એને અચૂક મળવાનું છે. ન તો લખાયું છે એનાથી વધારે, ન તો ઓછું. પણ એ ભગવાન ડાયરેક્ટ ન દે. ભગવાન ક્યારેય કોઈને, કોઈ મનુષ્યને, કોઈ જીવને સીધું ડાયરેક્ટ કાંઈ દેતા નથી. એ કોઈના દ્વારા આપે, એટલે કોઈને નિમિત્ત બનાવે. તો સંતાનોને જે કાંઈ મળે છે એ દેવા માટે એના માતા પિતા ઈશ્વર દ્વારા બનેલા નિમિત્ત છે. તમારા ભાગ્યમાં તો લખાયેલું જ છે એટલે તમને અચૂક મળવાનું જ છે. પણ એના નિમિત્ત તમારા માતા પિતા છે કે એમના દ્વારા તમને મળશે, ડાયરેક્ટ તમને નહીં મળે. તો મૃત્યુ આવે છે ત્યારે જે કાંઈ બને છે એ બધું નિમિત્ત માત્ર છે. અકસ્માત થાય છે તો જેનું મૃત્યુ થાય છે એનું મૃત્યુ તો ચોક્કસપણે લખાયેલું જ છે. જે તે સમયે, જે તે જગ્યાએ એનું મૃત્યુ લખાયેલું છે. પણ એના મૃત્યુમાં નિમિત્ત કોણ બને છે એ મહત્વનું છે. તો એ અકસ્માત કરનાર વાહન છે એ નિમિત્ત બને છે, એના મૃત્યુનું કારણ બને છે. નિમિત્ત એટલે કારણ પણ કહી શકાય કે એના મૃત્યુનું કારણ બને છે. કારણ કે કારણ વગર તો કોઈ કાર્ય થઈ જ ન શકે ને. કારણ વગર કર્મ સંભવ જ નથી. એટલે ઈશ્વર છે એ બીજાને કારણ બનાવી અને કર્મ કરાવે છે, જે આપણા કિસ્મતમાં લખાયેલું છે તે. એટલે યુધિષ્ઠિર કહે છે કે પણ આપણે એ પેલા લોકોના મૃત્યુનું કારણ તો આપણે બન્યા ને, એનું હથિયાર તો આપણે બન્યા ને.
ભીમે કીધું કઠિયારો ઝાડ કાપે, એમાં કઠિયારાનો વાંક કે કુહાડીનો વાંક? કઠિયારો ઝાડ કાપે છે તો એમાં કુહાડીનો વાંક કે કઠિયારાનો વાંક? શું કુહાડી પોતાની જાતે ઝાડ કાપે છે? કઠિયારાને ઝાડ કાપવું જ છે, પણ એ ઝાડ કાપવા માટેનું હથિયાર, એનું કારણ, એનું નિમિત્ત એ કુહાડી બને છે. યુધિષ્ઠિર એટલે પરમેશ્વરની ઈચ્છા છે એમ સમજીને આપણે સંહાર કર્યા જ કરવો? યુધિષ્ઠિર કહે છે એટલે તું એમ સમજાવવા માંગસ કે ઈશ્વરની ઈચ્છા છે, પરમેશ્વરની ઈચ્છા છે, એટલે શું આપણે માણસોને માયરે જ રાખવા, સંહાર કર્યા કરવો એટલે માયરે જ રાખવા? આપણે એમ માનવું નહીં, કીધું ભગવાનની ઈચ્છા છે, આપણે તો ખાલી એનું હથિયાર, એનું કારણ, એનું નિમિત્ત બનીએ છીએ. મારો કાંઈ વાંધો નહીં, તે માયરે રખાય? તો એ અયોગ્ય વાત છે. યુધિષ્ઠિર એકદમ સત્ય સમજાવવા માગે છે કે નિમિત્ત બને છે, કારણ બને છે, એ સાચી વાત છે, પણ પરમેશ્વરની ઈચ્છા સમજીને આપણે કઈ માર્ય ન રખાય. હવે પાંચાલી એટલે દ્રૌપદીનું બીજું એક નામ પાંચાલી પણ છે, કારણ કે પાંચાલ દેશના રાજા દ્રુપદ અને એની દીકરી એટલે પાંચાલી. એટલે પાંચાલી એટલે કે દ્રૌપદી બોલે છે કે બસ કરો હવે તમારું તત્વજ્ઞાન, ઘણું થયું, ધરાઈ ગયા. હવે એની એ જુગ જૂની ક્ષમા ને શાંતિની વાતો એ દહાડે ભરી સભામાં તમારા દેખતા મને ચોટલો પકડીને દુશાસન ખેંચી લાવ્યો, એ તો ભગવાને લાજ રાખી, નહીં તો મને ન વસ્ત્રી કરત. એને આપવું હતું અમરપદ, ક્ષમાપદ છોડાય, દ્રૌપદીનું ગમે તે થાય. ને દુર્યોધને ભીષ્મ દ્રોણની હાજરીમાં તમારી સમ્મુખ સાથળ ખોલીને મારું અપમાન કર્યું. મોડી વહેલી પણ ત્યાં ભીમની ગદા શું નહોતી પડવી જોઈતી? પાંચાલી દ્રૌપદી ગુસ્સે થઈ જાય છે કે બસ કરો હવે તમારા તત્વજ્ઞાનની વાતો, બહુ થયું, ધરાઈ ગયા તમારા તત્વજ્ઞાનની વાતોથી. તમે સાચા હશો, ના નથી, તમારું તત્વજ્ઞાન સાચું હશે, ના નથી, પણ હવે આ તમારી તત્વજ્ઞાનની વાતોથી અમે ધરાઈ ગયા છે. એવી ને એવી જુગ જૂની, વર્ષો જૂની, સૈકાઓ જૂની એ ક્ષમા અને શાંતિની વાતો ચલાવો છો. એ દહાડે એટલે એ દિવસે ભરી સભામાં જ્યારે દ્રૌપદી વસ્ત્રાહરણની ઘટના બની, એ દિવસે હસ્તિનાપુરની રાજ્યસભામાં, ભરી સભામાં બધા લોકોની વચ્ચે, બધા પુરુષોની વચ્ચે તમારા દેખતા મને ચોટલો પકડીને દુશાસન ખેંચતો હતો ભરી સભામાં, ત્યારે તમને કાંઈ ન થયું? ત્યારે તો તમે કંઈ બોલ્યા નહીં? ત્યારે તો તમારું તત્વજ્ઞાન ક્યાંય યાદ ન આવ્યું? આ તો સારું કે ભગવાને મારી લાજ રાખી, ભગવાન કૃષ્ણએ મારી લાજ રાખી, નહીતર આખી સભાની વચ્ચે મને ન વસ્ત્રી કરત, મતલબ કે મારું અપમાન થાત. અને એને તમારે અમરપદ આપવું છે, એને તમારે જીવાડવા છે. પછી કટાક્ષથી બોલે ક્ષમાપદ છોડાય. ક્ષમા આપવાની જે રીત છે, ક્ષમા આપવાની જે આંતરિક ઈચ્છા છે, એને કંઈ છોડાય થોડી? તમારે તો એવું લાગે છે કે ગમે એને ક્ષમા કરી દેવી એમ. દ્રૌપદીનું જે થવું હોય થાય, દ્રૌપદીનું અપમાન થતું હોય ભલે થાય, પણ એને આપણે ક્ષમા આપવી એમ. એને અપરાધ કર્યો પણ છતાંય ક્ષમા આપી દેવી, એવું તમારે કરવું છે. ને દુર્યોધને ભીષ્મ અને દ્રોણ, ભીષ્મ પિતામહ અને ગુરુ દ્રોણાચાર્ય એ હાજર હોવા છતાં એની હાજરીમાં તમારી સમ્મુખ એટલે તમારી સામે પોતાના સાથળ ઉપર હાથ મારી, પોતાનું સાથળ ખોલીને મારું અપમાન કર્યું. તો શું વહેલા મોડી પણ ભીમની ગદા એની હાથળ ઉપર પડવી નહોતી જોતી? ભીમે ગદા મારીને એનો હાથળ ભાંગીને એને મારી નાખવો નહોતો જોતો? એણે આખી ભરી સભાની અંદર એક રાજરાણીનું, એક સ્ત્રીનું અપમાન કર્યું, એનું વસ્ત્રાહરણ કર્યું. તો એને સજા આપવી એ જરૂરી નહોતી શું? તમારે એને ક્ષમા આપવી છે, એને અમરપદ આપવું છે.
યુધિષ્ઠિર કહે છે, ના પાંચાલી કઠણ કાળજું કરીને કહું છું, 100 વારના ઓછું ના અણશો. તમારું અપમાન મને પણ સળગાવી દેતું હતું. આપણી ગદાએ દુર્યોધનની સાથળના ટુકડા કર્યા કે દુશાસનના શરીરનો વિનાશ કર્યો, પણ એથી શું વળ્યું? શરીર પડ્યા. દુર્યોધનને દુશાસન આપણી વચ્ચેથી દૂર થયા, આપણે એમને દૂર કર્યા, પણ જ્યાં જશે ત્યાં એ જ અભિમાન અને એ જ ક્રૂરતા બમણા વેગથી કામ કરશે. આપણે લડવું હતું દુર્યોધનની અભિમાની વૃત્તિ સાથે, દુશાસનની નિર્લજ નિર્દયતા સામે, ને લડી બેઠા એમના શરીરો સાથે. યુધિષ્ઠિર કહે છે, ના પાંચાલીના કઠણ કાળજું કરીને 100 વાર કહું છું કે ના, પણ તમે ઓછું નહીં લાવતા, તમે ખોટું નહીં લગાડતા. તમારું અપમાન જે થયું હતું એ તમારું અપમાન મને સળગાવી દેતું હતું, મારા શરીરમાં આગ લાગી હતી. પણ હું એમ કહેવા માંગુ છું કે આપણી ગદાએ, એટલે કે ભીમની ગદાએ દુર્યોધનના સાથળના ટુકડા કર્યા કે દુશાસનનો નાશ કર્યો, પણ એથી શું થયું? એમના શરીર મૃત્યુ પામ્યા, પણ શું દુર્યોધન અને દુશાસન આપણી વચ્ચેથી દૂર થયા? આજે આપણે દુર્યોધન અને દુશાસનની વાતો કરીએ છીએ, એ આપણી વચ્ચેથી દૂર થયા છે? આજે આપણે એની વાતો કરીએ છીએ ને. આપણે એમને દૂર કરવાનો પ્રયત્ન કર્યો, મતલબ એના શરીર દૂર કરી દીધા, પણ જ્યાં આપણે જશું ત્યાં એ જ અભિમાન અને એ જ ક્રૂરતા બમણા વેગથી કામ કરશે. આપણે લડવાનું હતું દુર્યોધનની અભિમાની વૃત્તિ સાથે, આપણે લડવાનું હતું દુશાસનની નિર્લજ નિર્દયતા સામે, પણ આપણે લડ્યા કોની સામે? એના શરીર સામે. મતલબ અહીંયા એનો અર્થ, યુધિષ્ઠિરના કહેવાનો જે અર્થ છે એ અર્થ શું છે? તો કે ભાઈ, પાપ કરનાર પાપીના શરીર સાથે લડવાને બદલે એના મન હૃદયમાં રહેલી પાપી વૃત્તિ સાથે લડો, એને દૂર કરવાનો પ્રયત્ન કરો, તો સાચું પાપ દૂર કર્યું ગણાશે. આ વાત સમજાવે છે યુધિષ્ઠિર બધાને, અને ખરેખર એની જગ્યાએ સાચા પણ છે. તો આ ત્રીજા ભાગને અહીંયા આપણે વિરામ આપીએ અને આગળ ચોથા ભાગમાં ફરીને પાછો આ જ પ્રકરણ આપણે ભણીશું. ત્યાં સુધી આવજો.